પારડીના રોહિણામાં વન વિભાગનો ડબલ ધડાકો, 5 દિવસમાં બીજો દીપડો પાંજરે પુરાયો. દીપમાળ ફળિયામાં ફફડાટ વચ્ચે વધુ એક શિકારી કેદ. વન વિભાગની સતર્કતાથી ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ. પારડી તાલુકાના રોહિણા ગામમાં છેલ્લા કેટલા સમયથી દીપડાના આતંક વચ્ચે વન વિભાગને મોટી સફળતા સાંપડી છે. રોહિણાના દીપમાળ ફળિયામાં માત્ર 5 દિવસના ટૂંકા ગાળામાં જ બીજો દીપડો પાંજરે પુરાતા સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે. વન વિભાગની ટીમની રાત દિવસની મહેનત અને સતર્કતાના પરિણામે વન્યજીવના ભય હેઠળ જીવતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. રોહિણા ગામના દીપમાળ ફળિયામાં મરઘા અને પશુઓના શિકાર માટે દીપડાઓ અવારનવાર દેખાઈ દેતા હતા, જેના પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ હતો. આ અંગેની જાણ સરપંચ રવિન્દ્રભાઈ દ્વારા પારડી વન વિભાગને કરાતા ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. ગત શનિવારના રોજ આજ વિસ્તારમાં રહેતા જિગ્નેશભાઈ સુભાષભાઈ પટેલના ઘર પાસે ગોઠવાયેલા પાંજરામાં એક માદા દીપડી કેદ થઈ હતી. જો કે એક દીપડો પકડાયા બાદ પણ આ વિસ્તારમાં અન્ય દીપડાઓની અવરજવર હોવાનું ગ્રામજનોના ધ્યાને આવ્યું હતું. ગ્રામજનોની સુરક્ષાને ધ્યાને રાખી વન વિભાગે આળસ કર્યા વગર તે જ સંવેદનશીલ વિસ્તારમાં ફરીથી પાંજરું ગોઠવ્યું હતું. વનકર્મીઓની આ મહેનત રંગ લાવી અને બુધવારે વહેલી સવારે વધુ એક 1.5 થી 2 વર્ષની વય ધરાવતો દીપડો પાંજરામાં પુરાઈ ગયો હતો. 5 દિવસમાં 2 દીપડાઓ એક જ ફળિયામાંથી પકડાતા વન વિભાગની કામગીરીની પ્રશંસા થઈ રહી છે. હાલ વન વિભાગે દીપડાનો કબજો મેળવીને તેને સુરક્ષિત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. જોકે હજુ પણ આ વિસ્તારમાં અન્ય કોઈ વન્યજીવ છે કે કેમ તે અંગે વન વિભાગ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે. Aquí,